કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતીય ગુણોત્તરનો પરિચય, જેમાં આપણે પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરીએ છીએ અને પ્રેક્ટિસ વર્કમાં આપણે સ્વાધ્યાય 8.1 અત્યારે ચલાવી રહ્યા છીએ. આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર 1 થી લઈને 9 ક્વેશ્ચનને સંપૂર્ણપણે પૂરા કર્યા છે. 1 થી લઈને 9 ક્વેશ્ચન મિત્રો આપણે 3 વિડીયોઝની અંદર 1 થી 9 પ્રશ્ન પૂરા કરાવ્યા છે. એ તમે ખાસ જોઈ લેજો. આ વિડીયોમાં આપણે 10, 11 અને 12 આ 3 ક્વેશ્ચનના આન્સર, 3 પ્રશ્નોના જવાબ, 3 દાખલાઓને સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સાઇન થીટાની કિંમત આપણને આપેલી છે 11/15. તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને આપણે શોધવાના છે. જોજો શું કરવાનું. આપણે સૌથી પહેલાં મિત્રો શું કરવાનું, તો આપણે સાઇનની જે પણ કિંમત આપી છે ને, આ જે પણ કંઈ આપણને કિંમત આપી છે ને, એને આપણે સૌથી પહેલાં ત્રિકોણમાં બતાવી દેવાની. બસ બીજું કંઈ નહીં કરવાનું. એ સૌથી બેસ્ટમાં બેસ્ટ રીત છે મિત્રો. સૌથી બેસ્ટમાં બેસ્ટ રીત છે આપણે કે કાટકોણ ત્રિકોણમાં આ જે છે ને એને આપણે દર્શાવી દેવાનું. ચલો અહીંયા આપણે આને થીટા ગણીએ તો થીટાની સામેની બાજુ હોય એ 11 અને થીટાની અહીંયા હોય કર્ણ 15. આવું માપ આપણને સાઇનનું આપેલું છે કે સાઇન થીટા બરાબર 11/15. એટલે તમને ખબર જ છે ને કે ભાઈ સામેની બાજુના છેદમાં કર્ણ, જેમ અત્યારે આપણે ગોઠવ્યું, સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે સામેની બાજુ 11 અને 15. તો આ વાળી બાજુ આપણને ખબર નથી. તો કર્ણ ખબર હોય અને એક બાજુ ખબર હોય ને, તો બીજી બાજુ જે છે બાજુનો સ્ક્વેર કરવો પડે આપણે. તો બાજુનો સ્ક્વેર બરાબર શું કરવાનું, તો મોટી બાજુ હોય કર્ણનો સ્ક્વેર કરવાનો, એમાંથી માઇનસ કરીને જે એક બાજુ બાકી રહે ને 11 એનો સ્ક્વેર કરવાનો. 15નો સ્ક્વેર 225 થાય અને 11નો સ્ક્વેર 121 થાય. 225માંથી આપણે 121ને માઇનસ કરીશું તો 5માંથી 1 જાય તો 4 વધશે, 2માંથી 2 જાય તો 0 વધશે, 2માંથી 1 જાય તો 1 વધશે. 104 આપણના જવાબ આવી રહ્યા છે. 104 આપણો મિત્રો જવાબ આવી રહ્યો છે. આ બાજુનો સ્ક્વેર થયો. તો બાજુ બરાબર શું થાય, બાજુ બરાબર વર્ગમૂળમાં 104. વર્ગમૂળની અંદર 104. હવે મિત્રો આ 104 છે ને એના ભાગ 2થી તો પડી શકે છે. 52 દુ 104. પણ હવે આના ભાગ 4થી પડતા હોય ને તો પાડવાના, બાકી પછી રહેવા દેવાના. બરાબર ને? તો મિત્રો આના ભાગ 4થી પડી શકે એવા છે. 104 છે ને એના ભાગ 4થી પડી શકે એવા છે. તો 4થી એના ભાગ આપણે કરવાના છે. આપણે એના ભાગ 4થી કરીશું. ચાલો તો 104ના ભાગ 4થી કરો તો જોજો અહીંયા કેટલા પડશે. 4 ચોક 4, 4 દુ 8, 4 દુ 8, 2 વધશે 24 વધશે એટલે 24/4 6 આવશે ને. તો 26 ગુણ્યા 4, 26 ચોક 104 થાય છે. બરાબર છે? માફ કરજો, 26 નહીં થઈ, 26થી ભૂલ થશે. 24 છે ને, 24 છે ને. એક જ મિનિટ ગણતરી કરી લઈએ. ચાલો ભાઈ, આમાં ભૂલ પડવા જોઈએ નહીં. 4 દુ 8, અરે હા સોરી, ને 4 4 25, 4 6 24 બરાબર છે. 26 ચોક 104 થાય છે. ઓકે, ડન છે. હવે આવું ખબર કેમ કર્યું મેં? 4થી કેમ ભાગ કર્યા, 2થી કેમ ભાગ નહીં કર્યા હોય? કેમ 4થી કર્યા છે? તો 4 એવી સંખ્યા છે કે જે બહાર નીકળી શકે એવી છે. તો કે 4નું વર્ગમૂળ કરો ને તો 2 થાય અને √26ના √26 રહેવા દો. એમાં તો કંઈ હવે ચેન્જ થશે નહીં. એટલે આ √26 છે ને, 2√26 છે ને, એ મિત્રો આપણું શું મળે છે, એ આપણી એક બાજુ મળી જાય છે. એટલે ત્રિકોણની 3 બાજુ આપણને મળી ગઈ છે. એટલે હવે કંઈ જ નહીં. હવે આપણે આને મસ્ત રીતે ઉચકીને જવા દઈએ પાછળ અને ત્યાં સાઇન સિવાયના બધા જ ગુણોત્તરોને તમને મેં શોધીને બતાડું. ચલો સાઈડ પર અહીં રાખી દઈએ છીએ. ચલો શરૂઆત કરીએ આપણે. સાઇન તો આપેલું છે આપણને, ડાયરેક્ટ શરૂઆત કોસથી કરીએ આપણે. તો કોસ થીટાનું સૂત્ર શું આવે ભાઈ? તો કે પાસેની બાજુના છેદમાં
કર્ણ, બરાબર છે। પછી લખીએ, સૂત્ર લખી દઈએ પહેલાં। પછી ટેન લઈ લઈએ, ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, બરાબર છે ને। ત્યાર પછી આપણે લઈ લઈએ કોસેક, તો કોસેક માટે આપણે લઈ લઈએ છીએ મિત્રો, કોસેક માટે લઈ લઈએ છીએ સાઇનનું વ્યસ્ત। એ વધારે મજા આવશે કેમ કે આપણને સાઇન તો ખબર જ છે ને, સાઇન તો ખબર જ છે, તો આપણે સાઇનનું વ્યસ્ત લઈ લઈએ, સાઇન થીટા। એવી રીતે હું તમને કહું કે સેક થીટા, સેક થીટા તો એ કોસનું વ્યસ્ત, જે આપણો કોસનો આન્સર આવશે ને એનું આપણે વ્યસ્ત કરી દઈશું, એટલે ક્રોસ ઊંધું કરી દઈશું તો મળી જશે। અને કોટ થીટા એ પણ ટેનનું વ્યસ્ત છે, એટલે કે 1/tan થીટા। આવું આપણે કામકાજ કરશું ને એટલે આપણને બધા માપ ખૂબ જ સરળતાથી ઇઝીલી મળી જવાના છે। ચલો સૌથી પહેલાં કોસ પકડી લઈએ। કોસ એટલે પાસેની બાજુ, એટલે કે 2√26, 2√26 એના છેદમાં 15, એના છેદમાં 15। એવી રીતે ટેન થીટાની કિંમત કેટલી છે, તો ટેન એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છે 11, પાસેની બાજુ છે 2√26। કોસેક થીટા એટલે સાઇનનું વ્યસ્ત 11/15, તો વ્યસ્ત ખરો તો 15/11 થઈ જાય। સેક થીટાનું મૂલ્ય, સેક થીટા એટલે કોસનું વ્યસ્ત, અહીં 15 ઉપર આવી જાય, 2√26 નીચે આવી જાય, તો 15/2√26। અને કોટ થીટા બરાબર ટેનનું વ્યસ્ત કરો, ટેનનું વ્યસ્ત કરો એટલે 2, ટેન થીટા બરાબર 2√26 અને 11 જે ઉપર હતા ક્યાં આવશે, નીચે આવશે। આ બધા તમારા જવાબ થઈ ગયા, આ બધા તમારા મિત્રો જવાબ થઈ ગયા છે। આટલું સિમ્પલ રીતે આપણે કરવાનું છે, જરાય મિત્રો આપણે ટેન્શન લેવાનું છે એની, બરાબર। ઘણીવાર શું કરે વિદ્યાર્થીઓ, આ આન્સર તમારો પરફેક્ટ આન્સર ના આવે ને તો પણ ગભરાઈ જાય, સારું આન્સર કેમ નથી આવતો, પણ આપણો મિત્રો આવો પણ આન્સર હોઈ શકે છે ને, કેમ ન હોઈ શકે। રૂટમાં આન્સર કરી દેવાનો જો ન મળતું હોય તો, બરાબર ને, આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી। ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 11 પર। ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો છે, એટલે ત્રિકોણ બનાવવો પડશે એવું આપણને ચોખ્ખું કહે છે। બનાવી દઈએ, ત્રિકોણ બનાવી દઈએ આપણે, જેમાં બી ખૂણો કાટખૂણો છે, અહીંયા એ કરી દઈએ અને અહીંયા સી કરી દઈએ। એબીનું માપ છે 35, બીસીનું માપ છે 12, તો કર્ણ આપણને ખબર નહીં, સૌથી પહેલાં આપણે કર્ણ મેળવી લઈએ। તો કર્ણ AC² બરાબર AB² પ્લસ BC², BC²। ચાલો ભાઈ, એબીનું માપ છે 35 એટલે 35નો વર્ગ કરવાનો છે, બીસીનું માપ છે 12 એટલે 12નો વર્ગ કરવાનો છે। 35નો વર્ગ કરવાનો એકદમ સિમ્પલ મસ્ત ટેકનિક છે। 5 એટલે 25 કરવાના, 3 × 4 આવે, 3 ચોક 12, 3 પછી 4 આવે ને તો 3 ચોક 12 ને 5નો સ્ક્વેર 25, 1225 અને આનું છે 144। 1225માં આપણે 144 એડ કરીએ તો કેટલા આવશે, તો 1225માં મિત્રો આપણે 144 એડ કરીશું ને તો 1369 આવશે, 1369 આવે છે। અને આ જે 1369 છે મિત્રો એ કોનો વર્ગ છે, બરાબર છે ને, એ આપણે શોધવું પડે। તો જોજો 69 છે ને લાસ્ટમાં, આપણે રીત કરી દઈએ, 1369, 3 તરી 9, 4 વધશે, 69 નીચે ઉતારો અને 6 કરી નાખો। અહીં કઈ કિંમત મૂકવું, તો અહીંયા 9 આવે, તો કામ કરીએ, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 66 67 7 કરીએ તો 67 7 તો 37 થાય ને 49, 67 7 ટ્રાય કરી જોઈએ છે, 37 49 વધી પડી 4, 9 7 63 64 65 66 67, ઓહો બહુ બધું વધી ગયું છે ભાઈ, થોડુંક પાછા હટવું પડશે આપણે, આ તો બહુ બધું વધી ગયું છે। 7 નહીં આવે ભાઈ, 7 નહીં આવે। 9 ક્યારે, તો કે 3માં 9 આવે ને, 3 મારી જોઈએ, ચાલો 63 તરી, 3 તરી 9, 6 તરી 18, તો બહુ ઘટી ગયું છે ભાઈ, આમાંય નહીં આવે। 67 બધું બરાબર જ છે ને, ક્યાં લોચા પડી રહ્યા છે ભાઈ સાહેબ। આપણે એકવાર મિત્રો કમ્પ્લીટલી ચેક કરી લઈએ છીએ, કોઈ જગ્યાએ ભૂલ પડી રહી હોય એવું લાગી રહ્યું છે,
એકદમ ધ્યાનથી જોઈએ છે કઈ જગ્યાએ ભૂલ પડે છે. 1379 1379 એ કોનું વર્ગમૂળ છે? આને પર કાઢી દઈએ તો જ આપણને કમ્પ્લીટ ખબર પડશે. ચાલો ફરી વાર ટ્રાય કરીએ. કોઈ જગ્યાએ લોચા પડી રહ્યા છે. બરો ઉતાવળે લોચા પડે બાકી કંઈ નહીં. જોજો અહીંયા 13 અને આમાં 6 9 લઈ લઈએ. ઓકે તમને ખબર કેવી રીતે અહીંયા 4 ચોક 16 લઈ શકાશે નહીં, તો આપણે 3 તરી 9 જ લેવું પડશે. 3 તરી 9 લેવું પડશે. 13 અને 13 માંથી 9 ઓછા કરો તો 10 11 12 ને 13 4 વધશે અને 6 9 એવા ને એવા. ડબલ કરો 3 નો તો 6 થાય. બીજો રસ્તો કયો છે આમાં? જો ને 7 જ મૂકવો પડે આપણે અને 3 મૂકો. 3 થી થતું નહોતું એટલે 7 મૂકીએ તો 67 7 47 49 વધી પડી 4 6 7 42 42. અચ્છા થઈ ગયું ભાઈ. ઓકે પહેલા વખતે આપણે કંઈક ભૂલ કરી હતી ગુણાકારની અંદર. 37 આપણો આન્સર થાય છે. કેટલો આન્સર આપણને આવ્યો? 37. 37નો વર્ગ કરો ને તો 1369 થાય છે. મતલબ કે અહીંયા આવશે 37. એસી આપણને કેટલો મળશે? અહીંયા 37 મળી જશે. બરાબર છે? ક્લિયર છે? ચાલો હવે આપણે અહીંયા સાઇન એની કિંમત મેળવી લઈએ. સાઇન એની કિંમત મેળવી લઈએ. સાઇન એની કિંમત મેળવવા માટે શું કરવું પડે? સૌથી પહેલાં આપણે એ પરથી જોવું પડે. સામેની બાજુ એટલે કે 12, કર્ણ એટલે કે 37, તો 12/37. ચલો આ મળી ગયું. હવે કોસ એની કિંમત મેળવવી છે તો આપણે એ પરથી જ જોવાનું ભાઈ. એ અહીંથી જુઓ તો પાસેની બાજુ એટલે 35, કર્ણ એટલે 37, પાસેની બાજુના છેદમાં કર્ણ. આ મળી ગયા આપણને સાઇન એ કોસ એ. હવે સાઇન સી ને કોસ સી મેળવવાના છે. લખીએ અહીંયા પાછળ સાઇન સી. અહીં કરી દઈએ છીએ આપણે કોસ સી. સાઇન સી એટલે સી પરથી જોવાનું. હવે સી પરથી સાઇનમાં જુઓ એટલે સામેની બાજુ એટલે 35, કર્ણ એટલે 37, તો 35/37. અને એવી રીતે આપણે કોસ સી જોવું હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ 12/37. 12/37. આ આપણને બધાય માપ મળી ગયા. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. દાખલા નંબર 12. દાખલા નંબર 12 મિત્રો આપણે આગળ કરી ચૂક્યા છે ને એવો ને એવો સેમ દાખલો આવેલો છે. ફરી કરવાનો છે. સાઇન થીટા બરાબર 12/13 આપણને આપેલું છે. ચલો કરી દઈએ છીએ આપણે એને. આને થીટા ગણીએ આપણે તો આ સામેની બાજુના છેદમાં કર્ણ, કારણ કે સાઇન છે ને, સાઇન થીટા છે એટલા માટે આ સામેની બાજુ અને 13 છે કર્ણ. આ બાકી બધી એ ભાગને 5 કહીએ છીએ. આપણે આવું ઓલરેડી ભણી ચૂક્યા છે કે 5, 12 અને 13ની ત્રિપુટી છે. અને હજી કોઈને ખબર ન પડે તો તમે આવું કરી શકો છો. બાજુનો સ્ક્વેર બરાબર કર્ણ કેટલો છે? 13. 13નો સ્ક્વેર એમાંથી માઇનસ કરો બીજી બાજુ જે આપણને આપેલી છે એનો સ્ક્વેર. 13નો સ્ક્વેર આવશે 169, 12નો સ્ક્વેર આવશે 144. 169માંથી 144 ને માઇનસ કરો તો આવશે કેટલા? તો 25 આવશે. 25 કોનો વર્ગમૂળ છે? 5નો વર્ગમૂળ છે. મતલબ કે આપણને જે બાજુ નથી આપી ને આ બાજુ, એ આપણને મળી ગઈ કેટલી? 5. ક્લિયર છે? હવે આપણે આની પરથી સાઇન તો ખબર જ છે, ખાલી કોસની કિંમત એક મેળવી લઈએ કારણ કે આપણને જરૂર પડશે. તો કોસ થીટાની કિંમત છે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 5/13. હવે આ બધી કિંમતો ગોઠવીને આપણે 3 લાવવાના છે. 2 sin θ - 3 cos θ. લખીએ 2 sin θ - 3 cos θ અને એના છેદમાં લખવાનું છે આપણે 4 sin θ - 9 cos θ. 4 sin θ - 9 cos θ. ચલો સાઇનની કિંમત છે 12/13, કોસની કિંમત છે 5/13. સેમ ટુ સેમ બધી કિંમતો આપણે ઉતારવાની જ છે, બીજું કંઈ નથી કરવાનું. તો 2/2. સાઇનની કિંમત છે 12/13, એવી રીતે 3. કોસની કિંમત છે 5/13. ઉપરનું કામ પૂરું થઈ ગયું. હવે નીચેનું કામ લઈ લઈએ. તેના માટે લાઈન કરી દઈએ. 4 સાઇનની કિંમત ફરીથી લખવાની છે 12/13
એવી રીતે -9 કોસની કિંમત છે 5/13. હવે કરો ગુણાકાર, ઉપરનો ગુણાકાર 12 1 12 દુ 24 24/13 માઇનસ 3 5 15 એવી રીતે અહીંયા પણ 4 × 12 કરો એટલે 12 ચોક 36 12 ચોક 48 12 ચોક 48 48/13 9 5 45/13 13 કોમન, અહીં પણ 13 કોમન આવશે એટલે અહીંયા આગળ આવું બનશે. અહીં સ્ટેપ કરી નાખું છું. 24 - 15/13 એવી રીતે 48 - 45 48 - 45/13. અહીંયા મિત્રો 13 કેન્સલ આઉટ થઈ જશે. તો હવે શું બચે છે? તો 24 - 15 અને છેદમાં 48 - 45. આગળ વધીએ તો 24માંથી 15ને કાઢો તો 9 આવે અને 48 - 45 એટલે 3 આવે. 3 તરી 9 ઉડી શકે છે. અહીંયા 3 તરી 9 એટલે અહીંયા 3 આપણો આન્સર આવ્યો, જેને આપણે કહીએ છીએ ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા આપણે આને કહીએ છીએ, જે આપણું સાબિત થાય છે કે આ ડાબા અને જબાની કિંમત આપણે 3 મળી ગઈ ને. તો આવી રીતે દાખલો આપણે મિત્રો કરવાનો છે. ક્લિયર છે? ચાલો, તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર આપણે જે 13થી આગળ બાકી છે એ 13 14 ને 15 લઈ લેશું. ત્યાર પછી 16 17 ને 18, ત્યાર પછી 19 20 અને 21. આવી રીતે આપણે 3 દાખલાઓને લેવાના છે. કારણ કે મિત્રો એક એવરેજ ટાઈમ લાગે છે દાખલા પૂરા કરવા માટે. આપણે ઉતાવળ નથી કરવી, એટલા માટે શાંતિથી જઈ રહ્યા છે. એટલા માટે ધીરે ધીરે તમે દાખલા ગણાવી રહ્યા છે. વિડીયો ભલે વધારે બનશે પણ તમારા જે કોન્સેપ્ટ છે ને એ ક્લિયર થશે. એટલા માટે આપણે શાંતિથી જઈ રહ્યા છે. ચાલો, તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાનો થંબ મારી દેજો, એટલે લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. શેર પણ અચૂકથી કરજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.